ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો ટોપિક છે ઇલિપ્સની અંદર આર્ક ઓફ સર્કલ મેથડ. એના ફર્સ્ટ ડેટા જોઈશું. મેજર એક્સિસ AB એન્ડ માઇનર એક્સિસ CD આર 100 mm એન્ડ 70 mm લોંગ રિસ્પેક્ટિવલી. ડ્રો ઇલિપ્સ બાય આર્ક ઓફ સર્કલ મેથડ. આની અંદર મિત્રો ફર્સ્ટ છે મેજર એક્સિસ ડ્રો કરવાની છે AB, માઇનર એક્સિસ ડ્રો કરવાની છે CD, અને બંને જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં પોઈન્ટ O, ઇન્ટરસેક્ટ પોઈન્ટ O. તો ફર્સ્ટ આપણે મેજર એક્સિસ અને માઇનર એક્સિસ ડ્રો કરી નાખી. એના પછી મિત્રો ધ્યાન રાખજો, એના પછી OA જેટલું ડિસ્ટન્સ લેવાનું છે કંપાસની અંદર, કે તમે જેને પરિકર કહો છો એને ટેકનિકલ વર્ડ્સ એને કંપાસ કહેવાય છે એન્જિનિયરિંગ ભાષામાં. તો OA જેટલું ડિસ્ટન્સ લેવાનું છે, અને હાફ મેજર એક્સિસ, જે મેજર એક્સિસ AB છે OA જેટલું ડિસ્ટન્સ લેવાનું છે. OA જેટલું ડિસ્ટન્સ લઈ Cનું સેન્ટર રાખી, C પોઈન્ટના સેન્ટર રાખી અને AB મેજર એક્સિસ ઉપર આર્ક મારવાના છે બંને સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ C1નું સેન્ટર રાખીને, અને પોઈન્ટ F1 અને F2 ડ્રો કરવાના છે. ફરીથી આ સમજાવું. ફર્સ્ટ મેજર એક્સિસ ડ્રો કરવાની છે, એના પછી માઇનર એક્સિસ પોઈન્ટ O, ઇન્ટરસેક્ટ પોઈન્ટ O માર્ક કરી દીધું છે. એના પછી OA જેટલું ડિસ્ટન્સ લેવાનું છે કંપાસની અંદર, C1ના સેન્ટર રાખવાનું છે. C1ના સેન્ટર રાખીને જે મેજર એક્સિસ છે એની બંને બાજુ કંપાસથી આર્ક મારવાના છે, અને પોઈન્ટ F1 ને F2 માર્ક કરવાના રહેશે. ઓકે. હવે મિત્રો જોજો, હવે જે લાઈન F1O જે લાઈન છે એના ઉપર પોઈન્ટ માર્ક કરવાના છે. પોઈન્ટ માર્ક 1, 2, 3, 4. આ ચારે ચાર પોઈન્ટ જે F1O પોઈન્ટ ઉપર માર્ક કર્યા એ ઇક્વલ ડિસ્ટન્સ હોવા જોઈએ. F1O ઉપર પોઈન્ટ 1, 2, 3, 4 માર્ક કરી દીધા, બધા જ ઇક્વલ ડિસ્ટન્સ છે. હવે એના પછી મિત્રો ધ્યાન રાખજો કે શું કરવાનું છે આપણે, કે પોઈન્ટ 1A જેટલું ડિસ્ટન્સ લેવાનું છે, અને F1ને સેન્ટર રાખવાનું છે, અને આર્ક મારવાના છે બંને સાઈડ મિત્રો આર્ક મારજો. આ રીતના ઉપર અને નીચે બંને સાઈડ આર્ક મારવાના છે. 1A જેટલું ડિસ્ટન્સ F1ને સેન્ટર રાખીને બંને ઉપર નીચે આર્ક મારે. એના પછી મિત્રો F2ને સેન્ટર રાખવાનું છે, અને ડિસ્ટન્સ B1 જેટલું ડિસ્ટન્સ લેવાનું છે. B1 જેટલું ડિસ્ટન્સ લેવાનું છે, અને F2ને સેન્ટર રાખી આ રીતના બંને સાઈડ આર્ક મારવાના છે. એ જ રીતના મિત્રો A2 જેટલું ડિસ્ટન્સ લેવાનું છે કંપાસની અંદર, F1ને સેન્ટર રાખી આ રીતના બંને સાઈડ આર્ક મારવાના છે. એ જ રીતના મિત્રો સેમ પ્રોસિજર, B2 જેટલું ડિસ્ટન્સ લેવાનું છે, F2ને સેન્ટર રાખવાનું છે, આ રીતના બંને સાઈડ આર્ક મારવાના છે. નેક્સ્ટ સેમ પ્રોસિજર, A3 જેટલું ડિસ્ટન્સ લેવાનું છે, F1ને સેન્ટર રાખવાનું છે, અને આ રીતના આર્ક મારવાના છે બંને બાજુ. B3 જેટલું ડિસ્ટન્સ લેવાનું છે, F2ને સેન્ટર રાખવાનું છે,
અને બંને બાજુ આ રીતના આર્ક મારવાના છે. હવે મિત્રો આ રીતના તમે આર્ક મારશો એટલે જે બંને આર્ક ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આગળ શું કરવાનું છે? પોઈન્ટ માર્ક કરવાના છે. ત્યાં આગળ શું કરવાનું છે મિત્રો? પોઈન્ટ માર્ક કરવાના છે. અને એ પોઈન્ટ જે માર્ક થશે એને આ રીતના જોઈન્ટ કરવાનું રહેશે મિત્રો. ઓકે, આ રીતના જોઈન્ટ થશે. તો મિત્રો આ રીતના બધા જ આર્ક કમ્પ્લીટ થઈ ગયા, આ રીતના પોઈન્ટ મળી ગયા. તો એના પછી આ જે પોઈન્ટ મળ્યા છે એ જોઈન કરવાના રહેશે. તો મિત્રો જે પ્રોસિજર લેફ્ટ હેન્ડ સાઈડ કરી છે એ જ પ્રોસિજર હવે રાઈટ સાઈડ કરવાના છે. કે F1 O ઉપર 4 પોઈન્ટ માર્ક કરવાના. જેમ સેમ પ્રોસિજર લેફ્ટ હેન્ડ સાઈડ કરી છે એ જ પ્રોસિજર રાઈટ હેન્ડ સાઈડ કરવાની છે. અને આ રીતના આર્ક મળશે એની અંદર પણ, અને એના પોઈન્ટ માર્ક કરી બંને બાજુ ઉપર નીચે જે રીતના તમને આગળ બતાવે એ રીતના પોઈન્ટ માર્ક કરી જે બધા પોઈન્ટ મળશે એ પોઈન્ટને જોઈન કરવાના છે. તો આ રીતના કર્વ તૈયાર થશે. તો આ હતો મિત્રો આર્ક ઓફ સર્કલ મેથડ. તો ફર્સ્ટ મિત્રો ફરીથી એક વખત સમજાવી દઉં તમને. ફર્સ્ટ આ મેથડની અંદર મેજર એક્સિસ ડ્રો કરવાની છે, માઇનોર એક્સિસ ડ્રો કરવાની છે. એના પછી શું કરવાનું છે? O A જેટલું ડિસ્ટન્સ લેવાનું છે, Cને સેન્ટર રાખવાનું છે અને F1 ને F2 પોઈન્ટ માર્ક કરવાના છે. એના પછી O F1 જેટલું ડિસ્ટન્સ લેવાનું છે, એના ઉપર 4 પોઈન્ટ માર્ક કરવાના છે, ઇક્વલ ડિસ્ટન્સ છે. પછી એના પછી 1A જેટલું ડિસ્ટન્સ લઈ 1A જેટલું ડિસ્ટન્સ લઈ F1ને સેન્ટર રાખવાના છે. તમને ઉપર અને નીચે આર્ક મારવાના છે. આ રીતના મિત્રો તમને લાસ્ટ બતાવી ઉપર અને આ રીતના નીચે આર્ક મારવાના છે. એ જ રીતના મિત્રો B1 જેટલું ડિસ્ટન્સ લઈ F2ને સેન્ટર રાખવાના છે અને આ રીતના આર્ક મારવાના છે. તો આ જ રીતના મિત્રો A2 જેટલું ડિસ્ટન્સ લઈને F1ને સેન્ટર રાખવાનું છે અને આર્ક મારવાનું છે. B2 જેટલું ડિસ્ટન્સ લઈને F2ને સેન્ટર રાખવાના છે, આર્ક મારવાના છે. તો આ રીતના બંને સાઈડ આ રીતના આર્ક બધા તૈયાર થઈ જશે મિત્રો. તો આ જે આર્ક મારો છો એના જે પોઈન્ટ ઇન્ટરસેક્ટ પોઈન્ટ મળે છે એ બધા પોઈન્ટને જોઈન કરશો તો મિત્રો આ રીતનો કર્વ તૈયાર થશે. ઓકે.